જય જલારામ. આજે હું માન્ય શ્રી કનુભાઈ આચાર્ય કે જેઓ રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક નિવૃત્ત શિક્ષક છે. જોકે આજે હું એમને રૂબરૂ મુલાકાત માટે એમના નિવાસસ્થાને હું આવેલો છું. જોકે માન્ય શ્રી કનુભાઈ આચાર્ય કે જેઓ એક ગુજરાતના ખૂબ જ ખ્યાતનામ સાહિત્યકાર છે. જોકે એમને આગવા નામથી એક કનુભાઈ આચાર્ય સાહિત્યકાર નામથી એમને ઓળખવામાં આવે છે. વિશેષ જોકે નજીકમાં જ જલારામ જયંતીનો ખૂબ જ રાજ્યભરની અંદર દેશભરની અંદર જલારામ જયંતીનો ખૂબ જ ઉત્સવ કે જેનું અત્યારે આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહ્યું છે. એના અનુસંધાને આજે હું માન્ય શ્રી કનુભાઈ આચાર્ય સાહેબની રૂબરૂ મુલાકાત માટે આવેલો છું. એમની સાથે એક વિસ્તૃત માહિતી પણ લઈશ. પણ જેઓએ જલારામ દર્શન નામનું જે પુસ્તક છે એમની લગભગ 8,000 જેટલી કોપીઓ જે એના પુસ્તકો છે તે રાજ્યભરના જુદા જુદા જલારામ મંદિરે અને લોકો સુધી અહીંયા પુસ્તકો એક નજીવા દરે પહોંચાડવામાં આવેલા છે. જોકે અત્યારે પણ આ પુસ્તકની ખૂબ જ માંગ છે અને લોકો પણ આ પુસ્તકને વાંચે છે, ખરીદે છે, એનો અભ્યાસ પણ કરે છે. જોકે આજે હું સર સાથે આજે વિશિષ્ટ મુલાકાત માટે આવેલો છું. એમની સાથે આજે જલારામ જયંતી અને જલારામ બાપાનું જે વીરપુરનું જે એમનું ઉદ્ગમ સ્થાન છે, એમનું જે સ્થળ છે એના વિશે આપણે સાહેબ પાસે થોડી માહિતી મેળવી લઈશું. નમસ્કાર. જય જલારામ. આર્ટિસ્ટ ચંદુભાઈ, પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આજે બરાબર જલારામ જયંતીના આગળના દિવસે જલાબાપાને યાદ કર્યા. જલાબાપા શું હતા? એક પ્રશ્ન થાય તો વેદો, ઉપનિષદો, ગીતા અને પુરાણોમાં મનુષ્યની જીવનની જે કલ્પના કરી છે એવો ઉદાત્ત માનવ હોય ખરો? આપણને પ્રશ્ન થાય કે આવો વૈષ્ણવજન હોય? નરસિંહે વૈષ્ણવજનના જે લક્ષણો દર્શાવ્યા છે તેવો માનવ હતો ખરો? આપણું જે ષડદર્શન છે ને એ ષડદર્શનની અંદર આપણી પાસે એ વાત આવે કે અહમ બ્રહ્માસ્મિ, મેં બ્રહ્મ હું, તત્વમસી વહ બ્રહ્મ તું હૈ, અયમ આત્મા બ્રહ્મ, यह आत्मा ब्रह्म है, प्रज्ञानम ब्रह्म वह प्रज्ञानम ही ब्रह्म है, सर्व खलु इदम ब्रह्मम, સર્વત્ર બ્રહ્મ છે. આવી યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને એમાં જે એ બ્રહ્મની જે કલ્પના કરવામાં આવી છે એના દ્વારા તે પૂર્ણ સચ્ચિત આનંદ બ્રહ્મની વિવિધ પરિપ્રેક્ષ્યમાં ઓળખ કરવામાં આવી છે. જલાબાપાએ એવું કાંઈ કહ્યું નથી. જલાબાપા શું હતા એ વાત મારે મૂકવી છે. એમણે કોઈ દર્શનની વાત કરી નથી. જલાબાપાએ કોઈ ભજન લખ્યા નથી. જલાબાપાએ સીધી રીતે કોઈનો ઉપદેશ આપ્યો નથી. એ તો પ્રાણી માત્રમાં રામ છે તેમ સમજીને જીવ્યા. રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદવંદન કરું જય જય જલારામ. હવે જે આ સાખી છે એનું જે પહેલું ચરણ છે, એનું જે બીજું ચરણ છે દેખત સબ મેં રામ, એમણે બધામાં રામ જોયા. એ એવી રીતે જીવ્યા. એ પશુને પંખીડાને પણ રામ માને. ધરતી ઉપર પગ મૂકે ને તો એ સાચવીને ક્યાંય કીડી ના મરી જાય, કોઈ જીવજંતુ ના મરી જાય. અરે એ શ્વાસ જ્યારે બહાર આમ ધીમેથી કાઢે એમને થાય કે કોઈ જીવાણુ મરી તો નહીં જાય ને. પગ એવી રીતે મૂકે કે ધરતી માતાને વાગી તો નહીં જાય ને. એમની કરુણા સર્વ જળ ચેતનના કણ કણ સુધી વ્યાપી ગઈ હતી. તેમણે સૌથી મોટું કામ એ કર્યું, સેવાનું કામ કર્યું. અને સેવાની અંદર પણ અન્નવે પ્રાણાહા, ઉપનિષદનો એક સરસ મજાનો એક શ્લોક છે, અન્નવે પ્રાણાહા, અન્ન એ જ પ્રાણ છે. અને એમણે બધા લોકોને અન્ન પહોંચાડવાનું કામ કર્યું. એમણે અન્ન ક્ષેત્ર શરૂ કર્યું. પોતાના ઘરની ઉપર એમણે ધર્મની ધજા બાંધી. આ ધર્મની ધજા બાંધે જે માણસ, એ માણસ પાસે જે કોઈ વ્યક્તિ જે કંઈ માંગવા આવે એને આપવું પડે. ધર્મની ધજા બાંધવી એ બહુ મોટી અગ્નિ પરીક્ષા છે. અને એમણે આ ધર્મની ધજા 1820માં બાંધી. એમનો જન્મ 1700
99ની અંદર નવેમ્બર મહિનામાં થયો. એટલે આમ તો 1800ની સાલ આપણે લગભગ ગણીએ છીએ. એ રીતે જ જોવા જઈએ ને તો આ 2025મો જન્મોત્સવ એમનો ઉજવાઈ રહ્યો છે. એમને 20 વર્ષની ઉંમરે ઘર ઉપર ધર્મની ધજા બાંધી, અને એ ધર્મની ધજા એવી બાંધી કે જ્યારથી એમણે ધર્મની ધજા બાંધી છે ત્યારથી આજ સુધી એ ધજા હંમેશા ફરકતી રહી છે. એવું નહીં, એ ધજા વિશ્વ સુધી પહોંચી છે. આજે વિશ્વમાં પણ જલારામ બાપાના મંદિરો છે. અને બહુ આશ્ચર્યની વાત એ છે કે જલા બાપાના મંદિરો બાપાના પગલે પગલે સેવાના કામ કરે છે. ધર્મ ખરો, ભક્તિ ખરી, અધ્યાત્મ ખરો, પણ એની સાથે સાથે સેવાનું કામ એ જલા બાપાનું બહુ મોટું એમણે આતિથ્ય ભાવનાની ચેતો વિસ્તાર કરી અને સમગ્ર વિશ્વ સુધી એ વિસ્તરી ગયા. એની પરાકાષ્ઠા તો એ આવી કે સ્વયં પોતાની પત્નીને પણ અતિથિની માગણી ઉપર આપી દીધી. ધર્મની ધજા બાંધી, ભગવાન આવ્યા કે તમારી પત્નીને આપી દો. ધર્મની ધજા બાંધી ત્યારે નક્કી કર્યું હતું કે મારે જે માગે એ આપવું, અને પત્નીને પણ એમણે આપી દીધી. કદાચ વિશ્વની અંદર આવી કોઈ ઘટના નહીં બની હોય. એટલે અને પોતે છે ને પોતાની જાતને સમાજના સૌથી નાના સ્તરના ટપાલી કે ટેલિયા જેવા સમજતા. એ પોતે કહેતા કે હું તો ટેલિયો છું, હું તો ટપાલી છું, કોઈ આપ્યું છે હું આપું છું. એટલે એમણે સૌથી મોટો એમના અહમ પર વિજય પ્રાપ્ત કરીને અતિથિ દેવની પૂજા કરી. સૌથી મોટી વસ્તુ ભારતીય સંત પરંપરામાં આપણે જોઈએ તો અહમ ઉપર વિજય મેળવવો ને એ બહુ જ કઠિન છે. મોટા ઋષિમુનિઓ પણ ક્યારેક અહમ ઉપર વિજય મેળવી શક્યા નથી. જ્યારે જલા બાપા હાવ નાનકડા ટપાલીની જેમ, ટેલિયાની જેમ, નાના સેવકની જેમ એમણે સેવા કરી છે. એટલે મેં ગુજરાતના ઘણા સંતોના જીવન ચરિત્ર લખ્યા છે, પણ એમાં જલા બાપા મને અનન્ય લાગ્યા છે. મને નહીં, સમગ્ર વિશ્વને અનન્ય લાગ્યા છે. એટલે જલારામ બાપાએ જે સેવાની ધજા બાંધી એના પડછાયા વિશ્વ સુધી લંબાયા છે. જલારામજી બાપુએ મંદિરની મૂળભૂત માન્યતાને બદલી નાખી. આપણે મંદિર એટલે મૂર્તિ પૂજા એવું નહીં. એટલે જલારામ મંદિર એટલે સાક્ષાત સેવાના કેન્દ્રો, શ્રદ્ધાના કેન્દ્રો, કરુણાના તીર્થસ્થાનો. તમે આજે ગુજરાતના નહીં પણ વિશ્વના કોઈ પણ જલારામ મંદિર જોશો તો એ બધા શ્રદ્ધા કેન્દ્રો અને સેવા કેન્દ્રો બન્યા છે. જલારામ બાપા નિષ્કામ કર્મનું ઉદાહરણ છે. એમણે નિષ્કામ કર્મ કર્યું, કંઈ પ્રાપ્ત જ કરવું નથી. ભગવાન જેવા ભગવાન આવ્યા કે તમારે માગવું હોય તો માગો, કે મારે કંઈ નથી જોતું, એવો કહેવાવાળો માણસ એક જલા બાપા છે. અને આશ્ચર્યની વાત આ છે કે આજે જલારામ મંદિર વીરપુરની અંદર બોર્ડ મારવામાં આવ્યું છે કે અહીંયા એક પણ પૈસો લેવામાં આવતો નથી. એટલું નહીં, ત્યાં કને એવા માણસો રાખવામાં આવ્યા છે કે તમે જઈને જો ખિસ્સામાંથી પૈસા કાઢો તો એ માણસો તમને વિનંતી કરે કે પૈસા ખિસ્સામાં મૂકી દો, પૈસા લેવાના નથી. પૈસા ના લેવા દેવા માટે માણસો રાખ્યા છે. કર્મચારીઓ આપણને સમજાવે કે તમારે પૈસા નહીં મૂકવાના. કોઈ એમને માનો કે ગમે ત્યાં પૈસા મૂકી જાય મૂર્તિ પાસે તો એ હાથ જોડીને કે પાછા લઈ લો. અહીંયા કોઈ દાન પેટી નથી, પૈસા સ્વીકારવામાં આવતા નથી. એટલે આખા જગતની અંદર આવું મંદિર ભાગ્યે જ હશે કે જ્યાં પૈસા લેવામાં આવતા નથી. અને એમણે ઉપદેશનું કોઈ પુસ્તક નથી લખ્યું, ભજન નથી લખ્યા. એમનું જીવન જ એમનું દર્શન. ગાંધી બાપુએ કહ્યું હતું કે મારું જીવન એ જ મારું દર્શન. મારું જીવન અને આચાર બે એક છે. બરાબર. જલા બાપાએ કહ્યું કે જલા બાપા તો એમ પણ નથી બોલ્યા કે મારું જીવન એ દર્શન. બસ એમણે મૌન રહીને કાર્ય કર્યું. અને એટલા માટે આજે વિશ્વની અંદર જલારામ જયંતિ ઉજવાય છે. જલા બાપા જેવા સંત બહુ અદ્ભુત સંત છે. અને મેં જલારામ દર્શન લખ્યું, એક વિશિષ્ટ રીતે લખ્યું છે. અત્યાર સુધી જલા બાપાના જે જીવન ચરિત્રો ચાલતા હતા એના બદલે ઊંડાણમાં જઈ જલા બાપાના આ સમગ્ર જીવનનો અભ્યાસ માત્ર એક સેવાની રીતે નહીં પણ દર્શનની રીતે, બધા જ ષડ દર્શનો જે છે ષડ દર્શનોની રીતે વિશ્વના 11 ધર્મોની અંદર આવેલા સંતો છે એ પરિપ્રેક્ષ્યમાં, બીજા સંતોના પરિપ્રેક્ષ્યમાં, અને એ બધું વાંચી વિચારી અને જલા બાપાના વ્યક્તિત્વને મેં મૂક્યું છે, એક અલગ રીતે મૂક્યું છે. એના 8000 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે અને વિશ્વ સુધી પહોંચ્યા છે. વિશ્વના જલારામ મંદિરમાં પણ આજે જલારામ દર્શન
જોવા મળે છે એટલું જ નહીં, પણ આજે તો વિશ્વમાંથી પણ ફોન આવે છે કે જલાબાપાના જલારામ દર્શન તમે અમને મોકલી આપો. તો આવા જલાબાપાને વંદન સાથે જય જલારામ. राम नाम में लीन है देखत सब में माँ राम, ताके पद वंदन करो जय जय जलाराम.